ટોપ સ્ટોક્સની વિગત સાથે સહયોગી આરતી મહેતા અને તૃપ્તિ કપૂરિયા જોડાઈ ગયા છે. આરતી, તૃપ્તિ, આપ બંનેને વેરી ગુડ મોર્નિંગ. આરતી, શરૂઆત ક્યાંથી કરશો આજે? જે શરૂઆત હીરો મોટરના નંબર સાથે કરીએ તો સારા નંબર્સ અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં નફાની વાત કરી લઈએ, ઓલમોસ્ટ 29% વધારો, 1455 કરોડની પાસે નફો યર ઓન યર બેઝિસ પર આવ્યો છે. સામે આવક 36% વધી છે, 12,999 કરોડની પાસે પહોંચી છે. એબિટાના ફ્રન્ટ પર 25% એબિટા વધ્યા છે અને માર્જિનની વાત કરી લઈએ તો જે 14.4% પર હતા ત્યાંથી 13.3% પર, એટલે માર્જિન થોડા ઘણા ઘટ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર થોડા ખરાબ નંબર્સ, પણ બાકીના ફ્રન્ટ પર એક સારા નંબર્સ છે અને બધા આંકડા અનુમાન કરતાં ઘણા સારા રહેતા જોવા મળ્યા છે. એટલે આજે ખાસ એક ધ્યાન હીરો મોટો માટે રાખવાનું છે કે અહીંયા કઈ રીતે કાઉન્ટર રિએક્ટ કરે છે, એના પર એક નજર રહેશે. નેક્સ્ટ લ્યુપિનનું કાઉન્ટર છે. અહીંયા પણ જો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે. નફો વધ્યો છે ઓલમોસ્ટ 16%નો અને અનુમાન કરતાં સારા નંબર્સ નફાના ફ્રન્ટ પર છે. આવક 32% વધતી દેખાઈ રહી છે. અહીંયા પણ 7,993 કરોડનું અનુમાન હતું, એની સામે 8,277 કરોડની આસપાસ આવકનો આંકડો આવ્યો છે. એબિટા સુધર્યા છે, 50%નો વધારો એબિટાના ફ્રન્ટ પર જોવા મળ્યો છે. 2,464 કરોડની પાસે એબિટા આવ્યા છે અને માર્જિન જે 27%નું અનુમાન હતું 26% પર હતા ત્યાંથી 30% પર માર્જિન આવ્યા છે. એટલે દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે, અહીંયા એક નજર રાખવાની છે. યુએસમાં Q1માં વેચાણ 43% વધતું જોવા મળ્યું છે કંપનીનું. ઇન્ડિયા સેલ્સમાં પણ 14%નો વધારો જોઈ રહ્યા છે. આ સાથે ઇમર્જિંગ માર્કેટમાં વેચાણ 52% વધ્યું છે, 990 કરોડની પાસે પહોંચ્યું છે અને ગ્લોબલ API સેલ્સની વાત કરી લઈએ 8.5%નો વધારો ત્યાં આપણને આવતો દેખાયો છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર 608 કરોડનું રોકાણ કંપનીએ Q1માં કર્યું છે, એટલે યુએસમાં પણ એક સારો ગ્રોથ Q1માં જોવા મળ્યો છે. એટલે ધ્યાન રાખવાનું છે લ્યુપિન માટે. સારા નંબર્સનું રિએક્શન આપણને કાઉન્ટર બતાવશે. ક્રોમ્પ્ટન નેક્સ્ટ કાઉન્ટર છે. ક્રોમ્પ્ટન ગ્રીવ્સ, અહીંયા પણ નંબર્સ જો સારા આવતા જોવા મળ્યા છે. નફાની વાત કરી લઈએ 14.8%નો વધારો, 141 કરોડની પાસે નફો વધ્યો છે. આવકમાં 11.8%નો વધારો જોવા મળ્યો છે. એબિટા માર્જિનની વાત કરી લઈએ ત્યાં પણ એક સુધારો છે. એબિટા 14.2% વધ્યા છે અને માર્જિન જે 9.6% પર હતા ત્યાંથી વધ્યા અને 10%ની પાસે માર્જિન આવતા જોવા મળ્યા છે. એટલે ધ્યાન રાખવાનું છે. સેગમેન્ટ વાઇઝ જો ગ્રોથની વાત કરી લઈએ તો ઇલેક્ટ્રિક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં આવક 10.6% વધી છે, નફો 12% વધ્યો છે. લાઇટિંગ પ્રોડક્ટ્સની વાત કરી લઈએ ત્યાં આવક 15%, નફો 9.3% વધતો જોવા મળ્યો છે. અને બટરફ્લાય પ્રોડક્ટની વાત કરી લઈએ તો અહીંયા 0.1% આવક વધી છે, જ્યારે નફાની વાત કરી લઈએ તો સારો એવો વધારો 17.8% પર નફો આપણને વધતો જોવા મળતો દેખાયો છે. એટલે સેગમેન્ટ વાઇઝ પ્રદર્શન પણ સારું છે અને ઓવરઓલ નંબર્સ પણ આપણને સારા આવતા દેખાયા છે. એટલે અહીંયા ક્રોમ્પ્ટન ગ્રીવ્સ પર ધ્યાન રાખવાનું છે. અહીંયા HSBC તરફથી જો બાય રેટિંગ આપવામાં આવ્યું છે ક્રોમ્પ્ટન માટે અને 350 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. CLS આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે 325 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે, અને બંને માની રહ્યા છે કે Q1 મોટાભાગે નંબર્સ આપણને ઇનલાઇન રહેતા જોવા મળ્યા છે અને ગ્રોથ આગળ વધતો દેખાશે. એટલે અહીંયા ક્રોમ્પ્ટન્સ માટે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર બ્રિટાનિયા છે. FMCGમાંથી મિક્સ્ડ નંબર જોઈ રહ્યા છે. નફો 13.6% વધ્યો છે, 591 કરોડની પાસે પહોંચ્યો છે. અનુમાન હતું 606 કરોડનું, એની સામે થોડા નબળા નંબર્સ અનુમાન કરતા. પણ આવકની વાત કરી લઈએ 8.2% વધી છે, 5,000 કરોડની પાસે આવક વધીને આવી છે. એબિટાના ફ્રન્ટ પર પણ જુઓ 11% એબિટા વધ્યા છે, 840 કરોડની પાસે હવે આંકડો આવ્યો છે અને માર્જિન જે 16.4% પર હતા ત્યાંથી વધ્યા છે 16.8% પર. અનુમાન હતું 17.4%નું, એટલે અનુમાન કરતાં થોડા નબળા નંબર્સ છે પણ કમ્પેરિઝન નંબર સારા છે, એટલે ધ્યાન રાખવાનું છે. વોલ્યુમ ગ્રોથ 9% વધતો જોવા મળતો દેખાઈ રહ્યો છે, 6%નું અનુમાન હતું એની સામે, એટલે વોલ્યુમ ગ્રોથમાં સારો એવો વધારો જોઈ રહ્યા છે બ્રિટાનિયા માટે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ, બ્રિટાનિયા CLSA હોલ્ડ રેટિંગ આપી રહ્યું છે, 5,569 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય આપી રહ્યા છે તેઓ. અને અહીંયા પણ તેઓ માની રહ્યા છે કે ઓપરેટિંગ પરફોર્મન્સ જે મજબૂત છે કંપનીનું, એને કારણે નફો 14% યર ઓન યર બેઝિસ પર આપણને વધતો જોવા મળ્યો છે. તો ધ્યાન રાખવાનું છે બ્રિટાનિયા માટે. નેક્સ્ટ LICનું કાઉન્ટર છે. હવે અહીંયા થોડાક મિશ્ર નંબર્સ રહેતા દેખાઈ રહ્યા છે. ટોટલ APEની વાત કરી લઈએ તો 8.22% વધ્યા છે યર ઓન યર બેઝિસ પર અને 13,692 કરોડની પાસે પહોંચ્યા છે. VNB અહીંયા પણ 61.3%નો વધારો જોઈ રહ્યા છે, 3,136 કરોડની પાસે આંકડો આવ્યો છે.
વીએનબી માર્જિનમાં જો 15.4% સામે 22.9% પર આ વીએનબી માર્જિન આપણને આવતા જોવા મળ્યા છે, એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે LIC માટે. બંને આંકડા વીએનબી અને વીએનબી માર્જિનની વાત કરી લઈએ તો સારા એવા આશા કરતાં ઉછાળા આપણને આંકડા બતાવી રહ્યા છે, તો LIC પર પણ ફોકસ રહેશે. બ્રોકરેજ રિપોર્ટમાં ગોલ્ડમેન સેચ તરફથી ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવ્યું છે ₹475 પ્રતિ શેરના લક્ષ્ય સાથે, અને જેફરીઝ અહીંયાથી બાય રેટિંગ આપી રહ્યા છે ₹530 પ્રતિ શેરના લક્ષ્ય સાથે, એટલે LIC પર એક ધ્યાન છે. નેક્સ્ટ સિમેન્સ એનર્જીનું કાઉન્ટર છે. અહીંયા પણ જુઓ દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ જોઈ રહ્યા છે. 67.8% નફો વધ્યો છે. સામે આવકમાં વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 40%નો વધારો જોઈ રહ્યા છે. એબિટા પણ 72.1% જેટલા વધ્યા છે, અને માર્જિન જે 19% પર હતા ત્યાંથી 23.6% પર માર્જિનનો આંકડો આવ્યો છે, એટલે સિમેન્ટ્સ માટે પણ ધ્યાન રાખવાનું છે. એક સારા નંબર્સનું રિએક્શન આજે આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. નેક્સ્ટ પ્રીમિયર એનર્જીનું કાઉન્ટર છે. અહીંયા નંબર્સ જુઓ સારા છે, માર્જિન થોડા ઘટ્યા છે, પણ બાકીના ફ્રન્ટ પર સારા નંબર્સ. 50.4% નફો વધ્યો છે. સાથે આવકની વાત કરી લઈએ તો 35.3%નો વધારો. એબિટા 30.3% વધી 714 કરોડની પાસે પહોંચ્યા છે, અને માર્જિનમાં થોડું દબાણ જોઈ રહ્યા છે, જે 30.1% પર હતા ત્યાંથી 29% પર માર્જિન આવતા જોવા મળ્યા છે, તો પ્રીમિયર એનર્જીસ અહીંયા પણ ધ્યાન રાખવાનું છે. બ્રોકરેજ રિપોર્ટમાં વાત કરી લઈએ, જેફરીઝ તરફથી બાય રેટિંગ છે, ₹1205 પ્રતિ શેરના લક્ષ્ય આપી રહ્યા છે તેઓ, અને નોમુરા તરફથી ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવ્યું છે ₹1120 પ્રતિ શેરના લક્ષ્ય સાથે, એટલે ધ્યાન રાખવાનું છે. પ્રીમિયર એનર્જીસ થોડાક માર્જિનને લઈને ખરાબ નંબર્સ, પણ બાકીના ફ્રન્ટ પર સારા નંબર્સ આવતા દેખાયા છે. તો હીરો મોટો, લ્યુપિન, ક્રોમ્પ્ટન, બ્રિટાનિયા જેવા કાઉન્ટર, LIC એક સારું એક્શન આપણને અહીંયા બનતો જોવા મળી શકે છે પરિણામના લીધે, પણ એ સિવાય પણ તૃપ્તિ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં નજર રાખવાની છે. ક્યાં ફોકસ? આરતીનું પણ શરૂઆત રિઝલ્ટ જ કરશું તો ખાસ કરીને PG ઇલેક્ટ્રોપ્લાસ્ટના અહીંયા પરિણામ આવતા જોવા મળી રહ્યા છે. વાર્ષિક ધોરણે કંપનીના નફાના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ અહીંયા આપણને 14% વાર્ષિક ધોરણે નફો અહીંયા વધતી જોવા મળી રહી છે. આવકના ફ્રન્ટ પર નજર કરીએ તો 2034 કરોડ અહીંયા આવક આવી છે, લગભગ 35%નો ઉછાળો ઓવરઓલ આપણે જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું 22%ના ઉછાળા સાથે લગભગ 148 કરોડ પર આપણને એબિટાના નંબર્સ અહીંયા વાર્ષિક ધોરણે આવતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરીએ, માર્જિન અહીંયા થોડા ઘણા કહી શકાય કે ડિક્લાઇન તરફ છે, એટલે 8%ની સામે લગભગ 7.3% પર માર્જિન્સ આવતા જોવા મળી રહ્યા છે. ઓવરઓલ નંબર્સ અહીંયા આપણને પોઝિટિવ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું એ છે શિપિંગ કોર્પ પર. અહીંયા ખૂબ જ શાનદાર નંબર્સ છે. કંપનીનો નફો વાર્ષિક ધોરણે 75% વધ્યો છે. આવકના ફ્રન્ટ પર 40%નો ગ્રોથ છે. એબિટા પર નજર કરીએ તો 489 કરોડની સામે 882 કરોડ, લગભગ 80%નો ગ્રોથ અહીંયા આપણને એબિટાના નંબર્સ પર જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું, માર્જિન પણ ખૂબ જ શાનદાર અહીંયા વધ્યા છે. 37.2%થી વધીને 47.8% પર આપણને માર્જિન્સ વાર્ષિક ધોરણે વધતા જોવા મળે છે, એટલે દરેક ફ્રન્ટ પર ખૂબ જ પોઝિટિવ નંબર્સ આપણને SCIના જોવા મળી રહ્યા છે, એટલે ખાસ કરીને કાઉન્ટર પર એક સારી એવી આજે આપણને એક એક્શન જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું અપોલો ટાયર્સ પર. અહીંયા પણ પોઝિટિવ નંબર્સ છે. કંપનીનો નફો અહીંયા 13 કરોડની સામે લગભગ આપણને 349 કરોડ પર આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરીએ 13% આવક વધી છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું, ફ્લેટ છે, આપણને 0.2% એટલે લગભગ 868 કરોડ પર આપણને એબિટાના નંબર્સ જે છે આવતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરીએ, ત્યાં મામૂલી એક ડિક્લાઇન છે. 13.2%ની સામે આપણને 11.7% પર આપણને માર્જિન્સ આવતા જોવા મળી રહ્યા છે. પરંતુ નફામાં જે આટલો બધો ઉછાળો આવ્યો છે, જેનું મેઇન કારણ એ છે કે કંપની Q1 FY26માં કંપનીને જે 370 કરોડની એને લોસ હતી, વન ટાઈમ લોસ હતી, એની સામે કંપનીને હવે વન ટાઈમ ગેઇન થયું છે લગભગ 24 કરોડનું, જેને કારણે કરીને નફાનો નંબર આપણને આટલો ઊંચો જોવા મળી રહ્યો છે. ઓવરઓલ નંબર્સ પોઝિટિવ છે. ત્યારબાદ નજર કરશું અહીંયા ફોર્ટિસ હેલ્થ કેર પર. અહીંયા પણ પરિણામ આપણને સારા આવતા જોવા મળી રહ્યા છે. કંપનીનો નફો લગભગ 2.5% વધ્યો છે વાર્ષિક ધોરણે. આવકના ફ્રન્ટ પર નજર કરશું, 2545 કરોડ અહીંયા આવક આપણને આવતી જોવા મળી છે, લગભગ 17.5%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ, 9.5%ના ઉછાળા સાથે અહીંયા 537 કરોડ પર આપણને એબિટાના નંબર્સ જે છે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર થોડું ડિક્લાઇન છે. અહીંયા 22.6%થી માર્જિન ઘટીને 21% પર આવતા જોવા મળ્યા છે. ત્યારબાદ હવે ન્યૂઝ બેઝ પર ખાસ નજર કરવાની રહેશે. કેબિનેટ પાસેથી ગઈકાલે એક મંજૂરી મળી છે, જેમાં બાયોગેસને પ્રોત્સાહન આપવા માટે 23,731 કરોડની ગોબરધન યોજનાને અહીંયા મંજૂરી આપવામાં આવી છે, જે ખાસ કરીને ગ્રામીણ અને શહેરી વિસ્તાર છે તેમાં ઓર્ગેનિક જે કચરો છાણ છે તેને અહીંયા એગ્રી વેસ્ટમાંથી તેને અહીંયા કમ્પ્રેસ કરીને બાયોગેસ અથવા તો બાયો CNGનું એક મોટા પાયે અહીંયા ઉત્પાદન કરવાનું કામ જે છે અહીંયા કરવામાં આવશે, જેને કારણે કરીને કહી શકાય કે કૃષિ
છે તે ઓર્ગેનિક ખાતરની ઉપલબ્ધતા જે છે વધે છે ને બેન્કિંગ ફ્યુલ ઇમ્પોર્ટ બિલ જે છે અહીંયા તેનો પણ એક સારો ઘટાડો આવશે. એટલે કે પોઝિટિવ સમાચાર અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. અને આ મંજૂરી બાદ હવે પ્રાજ છે, ગેલ છે, આઈઓસી, આઈજીએલ, મહાનગર ગેસ, થર્મેક્સ જેવા કાઉન્ટર્સ જે છે ખાસ અહીંયા રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ અહીંયા નજર કરશું આરબીઆઈ પાસેથી અપર લેયર એનબીએફસી લિસ્ટ તેમનું અહીંયા અપડેટ થતું જોવા મળી રહ્યું છે, જેમાં ટાટા સન્સને આરબીઆઈએ ફરી અહીંયા તેમને અપર લેયર એનબીએફસી તરીકે તેમને નિયુક્ત કર્યા છે. ડેફિનેટલી ટાટા સન્સની જે ડી રજિસ્ટ્રેશન છે તેની અરજીની અત્યારે હાલમાં હજી પણ તેની સમીક્ષા જે છે તે અહીંયા થઈ રહી છે, પરંતુ ઓવરઓલ ટોટલ 17 કંપનીઓની અહીંયા અપર લેયરમાં એક લિસ્ટ જે છે તેમાં બહાર પડ્યું છે, જેમાં ખાસ કરીને આરઈસી, પીએચસી, આઈઆરએફસી અને હુડકો એનો પણ અહીંયા સમાવેશ આપણને થતો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને આરબીઆઈએ સ્કેલ બેઝ રેગ્યુલેટરના હેઠળ આ લિસ્ટ જે છે તેમને અહીંયા બહાર પાડ્યું છે. એટલે બધા જ કાઉન્ટર્સ જે છે અહીંયા ખાસ આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ ડાબર પર નજર કરીએ. ડાબરની ખાસ કરીને ઘણી જ કહી શકાય કે આપણને ખરાબ પરિસ્થિતિ જે છે આવતી જોવા મળી રહી છે. અહીંયા ફરી હવે યુએસએફડીએ પાસેથી તેમને એક વોર્નિંગ લેટર મળ્યો છે. તેમને સેલવાસ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એને અહીંયા વોર્નિંગ લેટર મળ્યો છે. જૂનમાં ઇસ્યુ કરેલા ઇમ્પોર્ટ એલર્ટ જે છે તેને ધ્યાનમાં રાખીને આ એલર્ટ તેમને મળ્યો છે. આ મામલામાં ખાસ કરીને જે પણ વોર્નિંગ લેટર મળ્યો છે જેની જે મર્યાદા જે છે એ તે ખાલી સેલવાસ પ્લાન્ટના ચોક્કસ વિભાગમાંથી પ્રાઇવેટ લેબલ પ્રોડક્ટની નિકાસ સુધી જ અહીંયા મર્યાદિત છે. એટલે ઓવરઓલ ડાબરનો જે એક નાનો ભાગ જે છે જ્યાંથી જે મેન્યુફેક્ચરિંગ થાય છે એના પર જ આ ઇમ્પેક્ટ પડવાની છે. અને યુએસએફડીએ દ્વારા કંપની પાસેથી તેમને સુધારા માટે પણ અમુક વિગતો પણ માંગી છે કે તેમના તરફથી આગળ શું એક્શન લેવામાં આવી રહી છે. તેના પર ડાબરે પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે. તેમનું કહેવું છે કે સુધારા માટે જરૂરી પગલાં જે છે ઓલરેડી કંપની લઈ રહી છે. અને સાથે તેમને પણ કહેવું છે કે યુએસએફડીએ પાસેથી જે જેમને વોર્નિંગ લેટર મળ્યો છે તેની કામકાજ પર કે તેમની અહીંયા ફાઇનાન્શિયલ કન્ડિશન પર કોઈ ઇમ્પેક્ટ નહીં પડે, પરંતુ એક નેગેટિવ ઇમ્પેક્ટ અહીંયા કદાચ આજે દિવસ દરમિયાન જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું એ છે પાવર રિકા લિમિટેડ. અહીંયા ગુજરાતમાં સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી કંપનીને 100 મેગાવોટ વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે એલઓએ મળ્યો છે. આ પાવર પરચેસ એગ્રીમેન્ટ હેઠળ 24 મહિનાની અંદર પ્રોજેક્ટ જે છે અહીંયા ચાલુ થઈ જશે. પોઝિટિવ સમાચાર છે. ત્યારબાદ નજર કરશું આપણે એલ્કેમ લેબ પર. અહીંયા નેગેટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળી શકે છે, કારણ કે યુએસએફડીએ પાસેથી તેમના દમણ યુનિટને 7 અવલોકનો મળ્યા છે, જે 20 એપ્રિલથી 1 મેની વચ્ચે આ તપાસ હાથ ધરવામાં આવી હતી. નેગેટિવ ઇમ્પેક્ટ આજે દિવસ દરમિયાન જોવા મળી શકે. ત્યારબાદ નજર કરશું અહીંયા કોલ ઇન્ડિયા માટે. અહીંયા ખૂબ જ પોઝિટિવ સમાચાર છે. કંપનીને અહીંયા ઓડિશાના તેમના ગદાધરપુર આયરન ઓર બ્લોક માટે તેમને બિડર તરીકે તેમને અહીંયા નિયુક્ત કરવામાં આવ્યા છે. અને આ માઇનિંગ લીઝ જે કરાર જે છે તે 3 વર્ષની અંદર અહીંયા કંપનીને એક્ઝિક્યુટ કરવા પડશે. અને કંપનીને 1 વર્ષની અંદર સક્ષમ ઓથોરિટી પાસેથી તેમને સક્સેસફુલ બિડર તરીકે પણ પૂરી જે પ્રક્રિયા જે છે તેમને પૂરી કરવાની રહેશે. ઓવરઓલ એક પોઝિટિવ સમાચાર આપણે કોલ ઇન્ડિયા માટે અહીંયા કાઉન્ટ કરી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ઇન્ફોસિસ. અહીંયા તેમને ક્રોસેસ સાથે 10 વર્ષ માટે સ્ટ્રેટેજિક કરાર કર્યા છે, જેમાં તેઓ એન્ટરપ્રાઇઝિસ વાઇડ આઈટી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને ઝડપી બનાવવા માટે આ કરાર કરવામાં આવ્યા છે. અહીંયા ઇન્ફોસિસ જે છે તે પોતાની એઆઈ ફર્સ્ટ પ્લેટફોર્મ્સ અને ડિજિટલ સોલ્યુશન છે તેનો ઉપયોગ કરીને કંપની જે છે તે ક્રોસેસનો કોર આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ અને જે સિસ્ટમ છે તેને અહીંયા વધુ એક અત્યાધુનિક તેઓ બનાવશે. આ કરાર હેઠળ ખાસ કરીને ક્રોસેસના ગ્લોબલ ઓપરેશન્સને વધુ અહીંયા સરળ બનાવશે. અને એટલું જ નહીં, આનો સૌથી મોટો ફાયદો એ થશે કે કંપનીનો જે આઈટી ખર્ચ છે તેમાં એક સારો એવો ઘટાડો આપણને આવતો જોવા મળશે. એટલે ઇન્ફોસિસ માટે તો પોઝિટિવ સમાચાર કાઉન્ટ કરી શકાય છે. અને છેલ્લે નજર કરશું એ છે જે કુમાર ઇન્ફ્રા પર. અહીંયા કર્ણાટક હાઉસિંગ બોર્ડ પાસેથી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના કન્સ્ટ્રક્શન માટે તેમને 990 કરોડનો ઓર્ડર અહીંયા તેમને મળ્યો છે. ખૂબ જ પોઝિટિવ સમાચાર આ પણ અહીંયા ગણી શકાય છે. એટલે નીરજ, મારા તરફથી ને આરતી તરફથી ઘણા બધા રિઝલ્ટ અને ન્યૂઝ બેઝ ઘણા બધા આપણને આઉટકમ જોવા મળ્યા છે. દરેક પર આજે આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે. જી આરતી, તૃપ્તિ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા આજના દિવસે. સમગ્ર લિસ્ટ અમારી સમક્ષ રજૂ કર્યું એના